સામાન્ય લોકોને લોભ લાલચ આપી બેંકોમાં એકાઉન્ટો ખોલાવી ઇન્સ્ટન્ટ કીટો તથા સિમ કાર્ડ દુબઈ ખાતે મોકલાવી ઇન્ટરનેટ દ્વારા દેશમાં સાયબર ક્રાઇમના ગુન્હા આચરતી ગેંગના નાસતા ફરતા આરોપીને ઝડપી પાડતી સાયબર ક્રાઇમ સેલ સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપસિંહ ગહલોત તથા સંયુક્ત પોલીસ કમિશનર શ્રી દ્વારા નાસતા ફરતા આરોપીને પકડી પાડવા સૂચના આપવામાં આવી હતી. ટેકનિકલ સર્વેલન્સના આધારે દુબઈ ખાતેથી દેશના જુદા જુદામાં ભાગોમાં સાયબર ક્રાઇમના ગુન્હા આચરતી ગેંગના નાસતા ફરતા આરોપી તુષાર બાબુભાઈ ઘંટાળાનાને સાયબર ક્રાઇમ સેલ દ્વારા શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ગુન્હાની માહિતી આ ગુન્હામાં બાતમી આધારે સરથાણા સીમાડા નાકા પાસે આવેલ કેનેરા બેંકની બહાર વોચમાં રહી ત્યાં આગળ પકડાયેલ આરોપીઓ સામાન્ય લોકોને લોભ લાલચ આપી અલગ અલગ બેંકોમાં એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ હોલ્ડર પાસેથી 10,000 એકાઉન્ટ કમિશન ઉપર વાપરવા સારું લઈ એકાઉન્ટની કીટ તથા એકાઉન્ટમાં રજિસ્ટર્ડ કરાવેલ મોબાઈલ નંબરના સિમ કાર્ડ મેળવી લઈ દુબઈ ખાતે રહી લોકોને ઇન્ટરનેટના માધ્યમથી ઠગાઈ કરતો હતો. બ્યુરો રિપોર્ટ સુરત.